હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કાલે જે ફેમિલીનો વ્લોગ બનાવ્યો એ આજે સવારે અપલોડ કર્યો 7 વાગે, જોઈ લો. અને આજે નવા વ્લોગની શરૂઆત કરી. જય માતાજી. બધા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કઈ આગળ છો? ખેતરમાં જઈએ. એવું? હા, ધરવું પડવા. ધરવું પડે. હા, બરાબર. તો આજે તો ટ્રેક્ટર લઈને જવાનું છે ખેડવા, અને આ ખેતરમાં હેડે. અને ઘરમાં તો ગાયત્રી પોતું મારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બહુ માસી, ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરે? કપડાં ધોવા? મજા તરત જ કોમ. બરાબર. હવા કરવાનું. હા, લીલાબાને એમ એ થઈ ગયા છે મંદિર. હા, ચકુભાઈ સાહેબને આજે પેલું જય પાર્વતીનું વ્રત હતું ને, હા, એ ઉજવવાનું. તો 7 ગયણીઓ કરીશ, એટલે પૂજા કરવા આવીએ મંદિરે. હા, હું બાકરા બનાયા. હું બનાવે? તુવેરના હા, આપણે બાકરા. હા. પપ્પા, ટોઠા. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, અમે આ નાસ્તો કરી નોકરી જવું છે. હા. હા, હું કર? હા, અમે જઈએ ને ઉનાવાડા એટલે દૂધ પર લઈ જઈએ. દૂધ લીટર ચેટલો હોય? લીટર લીટર નહીં, નહીં હોય, થોડું કચ્ચો 800 ગ્રામ. 800 ગ્રામ. બહુ કઈ ગઈ એ નાસ્તો કરવા બેઠા બહાર. બાર કે મોટા તો જઈ જાય. હા. ગુડ મોર્નિંગ. જય માતાજી. નાસ્તો. નાસ્તો કરવા. હમ. શું ચાલે? બીજું શાંતિ? હા. પેલા બધા અમે દીધા હા જવાનું લુણાવાડા. નોકરી 2-3 દિવસ. નોકરી હે 2-3 દિવસ ને એટલે દશામાં 4-5 દિવસમાં તો પાછા દશામાં વ્રત ઉજવવાનું છે. મૂર્તિ લઈને પાછા. મૂર્તિ લઈને પાછા. છેલ્લા કઈ તારીખે હે? 24 તારીખે છે ને દશામાં. 24. ઉજવવાનું આવે. તો વિડીયો જોવો છો? હા, મારો વ્લોગ કાલનો બનાવેલો હું જોઉં છું. ગાયત્રી બેન બેઠો હોય આરામથી. આરામ કરશે. હા, આવડે છે. આવજો. લુણાવાડા જાય 3 દિવસમાં પછી પાછા આવશે. ગાયત્રી ચલા. તમે આવજો બા હોય. હેલો ગાઈસ, તો ભાત અને ચણા, બાકરા, ચણા નહીં બાકરા, તુવેર ને. હા, તો જમવા બેહીએ હવે. દાદાને અમને બાકી છે, ખેતરમાં લઈ જાઉં. તો ખેતરમાં જાઉં હું અને
ખાવાનું હાલવા જાઉં. ખેતરમાં શું કરે ખબર નહીં, પણ ખાવાનું બાકી છે બધાને ઘરને, હાલવા જાઉં. તો હેલો ગાઈસ, આપણા દાદા હાટું ને એમના હાટું ખાવાનું ભાત લઈને આવી છે. તો આપણને તો વિડીયો એડિટિંગ કરતાં કેમ આવડતું નહીં, તો થોડીક એ લાગે. કમ્પ્લીટ બને એટલે મજા આવશે. આપણે ભાત લઈને આવી ગયા છીએ અને દાદાને આમ ધરવું પાડે છે. તો આ ભાત ખાવા બેઠા દાદાને. દાદા બા કઈ છે? બા ધરવું પાડે. સવારમાં નાસ્તો કરેલો બાકરા અને આ ભાત 12 ને 10 ખાવાનું ને. આપણે ચો રોપવાનું હવે વાટામાં. પણ 2 વાટા મારવા પડે ને. એટલે ફરકડી હોય મારીને છૂટી હા મારી. હા એમ કલટી જલ્દી બાદ કદી વાર આલી આમ હે. તો બધી એક શેડ મારવી પડે. બોલમાં કલટી છે પોણીમાં આવો ઈટા વાર આમ તો પછી મારા ફરકડી. બરાબર. હે આપણે તો ઘેર જઈએ અને ટ્રેક્ટર લઈને ખેડવાનું હોય એક ખેતરમાં, એ ખેડીને અને ડોગર રોપવાની છે, પણ મજૂરો નહીં મળતા. હવે આપણે ખેતરમાં આવી ગયા અને ખેતર ખેડવાનું હવે, પણ વરસાદ તો પડતો નહીં. તાપ કાઢે બરાબરનો, એટલે હવે મોટરનું પાણી મેલીને અને ખેતર ખેડવાનું. આ ખેતરમાં પાણી ઓછું હતું, તે ખાલી 2 શેડો મારેલી તો એ બી એવું ને એવું છે. અને આ વિસ્તારમાં હતી એ બધું એ કરી નાખ્યું. અને આ ફરી અત્યારે 1 શેડ મારવાની છે, તો કમ્પ્લીટ કરીને પછી રોપવાનું. અને મજૂરો તો મળતા નહીં, જો મળી જાય તો મજૂરોથી, અને ના મળે તો ઘેર રોપવાનું. પહેલાં આ ખૂણામાં બોર કરાવેલો તો પાણી જ નહોતું આવ્યું. પછી પેલી બાજુ કરાવ્યો, એ પણ પાણી બહુ ના આવ્યું. 2ની મોટર ચાલે એટલું જ પાણી. અને એક પેલું ખેતરમાં સાલ લેવા ગયેલા ને તો એ બી પાણી નહીં, અને પાણીની વ્યવસ્થા નહીં અમારે ખેતરમાં. કેનાલનું પાણી અમને આવતું નહીં કંઈ, એટલે આ જેમ તેમ કરીને રોપી ગયા. પાણી થયું નહીં ને આ લંગરી ઉડી ગયું ડીપીને. ભરાઈ છે પાઇપ બસ. હવે હમાર પર બેસી જાઓ, 1 શેડ મારી લે ઊભી. આપણે હવે ખેડવાનું ચાલુ કરીએ. લાકડા ઉતારો કે ચાલે? હે હાર તો હવે ખેડી નાખ્યું અને કડકો માગે તો કડકો હાલવા જાઉં. લંગરી ઉડી ગયું ડીપીનું. સાર થઈ ગઈ છે, ખેડાતું નહીં બરોબર. તો આ પાણી હમણાં ચાલુ થયું. આ બોરમાં આટલું પાણી આવે, આ જ બોર હા મારે. અમુક જગ્યાએ પાણી નથી થયું. પાણી થાય એટલે રોપવાનું.
રોપો ને એટલે હાથમાં માટી ના થાય એટલા માટે પાણી જોઈએ. એક ખેતર ખેડે આ અમાર સૂતો પાડ્યા અને આ કચર હે તે કલથી જોઈન્ટ કરાય. ધરવા ચાલમથી ઉપાડી અને ઢગલી કરી અને આ બાર બીજા ખેતરમાં લઈ જવાનું. આ બધું ધરો પડી ના જાય. હા ગોઠવજો હપ્પારી. આ બધી દાદાએ બાએ અને આ મોટા પપ્પાએ 3 જણે જ ઉપાડી બધી થઈ. બીજું તો આ એરિયા તો અમે ખેતરમાં આવી ગયા અને આ ધરોની જોડીઓ ખરી ને ત્યાંથી ટ્રેક્ટર પર લાવીને અને આ ખેતર હે એમાં રોપવાનું પણ નીચે મૂકવાની અને એમાં પાણી એ કરવાનું એટલે ધારું બગડે ના. ફાર્મર લાઈફ. આ બધી જોડીઓ હોય કેટલી આવે બધા આશરે 400 જોડીઓ થોડુંક પાણી ભરીને અને પછી મૂકવાની. તા તો પાણી એ થાય ને બરાબર. લો તમે થોડી ખ્યાલ કરીએ. આજે જ નસીબ સારું નહીં ફસાઈ ટ્રેક્ટર અને છેલ્લે જો અહીંયા આવતો અને ફસાયું. હવે બીજું ટ્રેક્ટર આવે ખેંચા તાણે. બેનું દૂધ કાઢે ને મારા મમ્મી આ ગાયનું દૂધ કાઢે અને દાદા અંદર દૂધ કાઢે. આપણે એને કરીશું બે બાકી. એ ગાય પડી ભરાયું પગમાં કે હું વાગ્યું પડતી પડતી રહી છે. બીજું ટ્રેક્ટર આવ્યું છે અને તોણ્યો કરીને બહાર ખેંચવાનું. હા પેસા નતો જતો તો લે તો રીંગા હતા. કેટલો સારો થઈ ગયો. એવું આટલું ફસાયેલું તો હમણાં કાઢી રહ્યા અને આ હોકર ને રાહડું
બધું તઈ લઈ જાઓ. 8 વાગ્યા 8 આ એક આખું ચાલ્યું અને જબરદસ્ત. ઓય ચો ના હે ખાવાનું તો વેલી છૂટી ગઈ મારી કોહે બધેલી વેલી છૂટી જઈ અને જાણુભાઈ લઈ આયા આવા જરા ઉતરા વિડીયો બધા હપાઈ બધે ને તો વાટી માર હપારી છૂટી જા બત્તી અને તારે બહુ બદમાશ છે. દાદા શું બનાવી જમવાનું? ઈંડોરાનું શાક, રોટલા મકાઈના, હા ભાત, દૂધ, બરાબર. નમક સારો રોટલો મસાલા રોટલા. દૂધી છે ને અંદર નાખેલી. જીરાનું શાક. જમી લીધા જમી લીધું તાણે એવો અત્યારે શું કરતા હતા તારના આ જોન ટ્રેક્ટર ફસાય એમાં લોસો વાજે. એમાં તો શું આજે તમે મારો ઉપવાસ ઉપવાસ કાલે લાડવા ખાવાના. એવો મમ્મી દેરાવાની જેઠાણી જોડે આવો. હા કેળા ખાધો બટાકાની પેલી સાબુદાણા પાપડી ચા મફરિયો સફરજન ખાધી જો હતો એ નહીં બપોરે. સાબુદાણાની ખીર ખીર પપ્પા હોય તો એ હા એ બધું ખવડાય. ફરાળી ખવડાવી એમ કેરો આપ્યો કોને ખવડાવે કોને આલ્યું એવું? એમને ગોળી નાખ્યો તેમને જવાનું. હા બરોબર. સવારમાં મંદિરે જતા હા. અત્યારે કશું નહીં ખાવાનું કાલે. એમાં તો બોલા ગોરા પાડ્યા તે. ના બોલા કશું ગોરા. હા મૈયાનું કહેવાય હતા ગોધરામાં મળ્યું છે સ્વામિનારાયણ મંદિરમાં એ બધા આવજો એમ કરી કહેવાય હતા એ જેને તૈયાર થઈને જવું હોય ને જઈ જવું જવાનું લેલા ભાઈ. આમાં તો ગોળી થયેલો એમ છે. એ તો કોઈ હા ને કાલ તો જમવાના છે તો. એવું માને જહેમાન મોકલા તો ખરું હે જવું હે બા તારે ગોધર સ્વામિનારાયણ એટલે કરવાનું એટલે કાળું. જહેમાન બા એમ બધું હરખું છે. ધર્મરાજ કેટલા વાગે આવવાનું હે ધર્મરાજ કેટલા વાગે આવીએ ખબર નહીં મેં ફોન કરેલો હે બોલા. મેં પણ બાઇક ઉપર આવો પડે આ તો શું બાઇક ઉપર કોને બાને લાઈક બોલાવે. વાહનો ભરવાના બે ગોરા ચાલુ હે તો બા કે એક ચાલુ રાખો ને એક રાખો કે બે બે બા એક જ બે તો કશું ના થાય અજવાળું આવે હોય કંઈક હાફ બાપ ભરાઈ જાય તો દેખાવું જોઈએ એનો બધા જ્યાં મંડાળા બેસી નતો કાંઈ તો રાતે આવ્યા ને ઘરવાળા મીનું બંધ કરીને પેણે હા તો અહીં બેસી આવ્યા કાલે કમાડા. કાલે પહોંચ્યા મંડાળા. ઓ આજે કમાડા ઘરે આવડું હોય. આજે આજે તમારે જવાનું કેટલા વાગે અમે જવાનું સિરિયલ જોવો કે નહીં ના કે જોવું ને એવું સિરિયલ જોવું ને પાછું તરત પિક્ચર જોવાનું 10 વાગવાનું 10 વાગે ખાટલા પોત રહી જાય હોય તો તારા બાર હોવાનું છે તા દાદા બા અને બપા દાદા અમારો વ્લોગ જો હે કાલનો ફર્સ્ટ વ્લોગ. પહેલો વ્લોગ ટીવી જોવાય બાર તમારે અહીં કોણ હોવાનું એવું હું હોઈ જાઉં ને ત્યાં હે પંખો ને એમ ચાલુ રહે પણ કે લાઇટ બિલ ભરી છે લાઈટ બિલ આવે તો આવજો થોડું. ના કેવી જોવા લીલાબા
ચલો આપણે ખાઈ લઈએ. ઘર ના એ તો બધાએ ખાઈ લીધું, હું એકલો જ બાકી. એટલે ટ્રેક્ટર ફસાયું અને ટ્રેક્ટર ફસાયું ને એક ખેતર ખેડવાનું હતું, એ ખેડીને અને આપણે હમણાં ઘેર આવી રહ્યા ના આવ્યો એટલે બધાએ ખાઈ લીધું. અને હું ખાવા બેહું તો ધર્મરાજ મારો મોટો ભાઈ આવ્યો ઘેર અમદાવાદથી. મારું નામ ધર્મરાજસિંહ બિહોલા. જય માતાજી. જય માતાજી. અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કહેજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય કેમ વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો, લાઈક કરજો. બોલ જોરથી સંભળાય બધા. અમને બોલ સારું. ગુડ નાઇટ ને જય માતાજી એમ જોરથી કહી દે. મને તો ના આવડે. ગુડ નાઇટ. હોઈ જય જા, હોઈ જા. માતાજી. હા, જય માતાજી. પપ્પા ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. લાઈક જય માતાજી. ગાયત્રી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. હા. કઈ ચલા લેલા હવે એવું દેખાતા ના એટલે એવું. અને આપણે ડેલી રૂટીન જય માતાજી, ગુડ નાઇટ. જય માતાજી, ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો. કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયો જોજો, ફેરી ફેરી ઝૂમ કરજો, જય વિડીયો લાઈક માતાજી. કરજો. જય માતાજી, ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો હેલો ગાઈસ, તો આજનો વ્લોગ આજે પૂરો કરીએ છીએ અને કાલે બીજો આવશે, તો તેની રાહ જોજો. જય માતાજી, ગુડ નાઇટ.